સુરેન્દ્રનગરના કલ્હાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના 9મા દિવસે એક અદ્ભુત અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો, જેમાં 70 જેટલી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ અને બહેનોએ મન મૂકીને ગરબા રાસનો ભરપૂર આનંદ માણ્યો હતો. સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પોતાના જ અંદાજમાં આત્મવિશ્વાસ સાથે ગરબા રમીને તેમની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આર્ટિસ્ટો અને અન્ય ખેલૈયાઓએ પણ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ સાથે ગરબા રમી રમઝટ બોલાવીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. કલ્હાર નવરાત્રી મહોત્સવના આયોજકોએ આ ભવ્ય આયોજન દ્વારા સમાજમાં સમાનતા સાથે જીવન જીવવાનો એક નવો અને સકારાત્મક સંદેશ આપ્યો હતો. તો બીજી તરફ સુરેન્દ્રનગર સ્મશાનમાં પણ માતાજીના ભક્તોનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સ્મશાન ખાતે સ્મશાન ગ્રુપ દ્વારા એક ખાસ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના પ્રથમ દિવસે જ માતાજીની આરાધના અને ભક્તિસભર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ખાસ કરીને સાતમ, આઠમ અને નોમના દિવસોમાં આ પરંપરા જોવા મળે છે. ભક્તો અહીં ચાચર નાખે છે, એટલે કે માનતા પૂરી કરવા માટે વેશ ધારણ કરે છે અને માતાજીના ચરણોમાં પોતાની આસ્થા વ્યક્ત કરે છે. વધુમાં સુરેન્દ્રનગર જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા.